ઉલટા વડાપાઉં બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, ખાવાનો સોડા, મીઠું, લાલ મરચું, હળદર અને અજમો લઈ મિક્સ કરી પાણી ઉમેરતા જઈ થોડું ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. હવે પૂરણ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ, હિંગ, આદુ મરચાંની પેસ્ટ અને મીઠો લીમડો લઈ સાંતળી તેમાં હળદર, બટાકા, મીઠું, લાલ મરચું, સંચળ પાવડર, લીંબુનો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરી સ્મેશ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. સૂકી લસણની ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં કાશ્મીરી લાલ મરચું, દેશી લાલ મરચું, જીરું, મીઠું, સંચળ પાવડર, હિંગ, લસણ અને દાળિયા ઉમેરી ક્રશ કરી સૂકી લસણની ચટણી તૈયાર કરી લો. હવે બંને વચ્ચેથી કટ કરી તેના પર લીલી ચટણી લગાવી ઉપર તૈયાર કરેલું પૂરણ અને તૈયાર કરેલી સૂકી લસણની ચટણી ભભરાવી બંધ કરી પાવને તૈયાર કરેલા ખીરામાં ડુબાડી ગરમ તેલમાં મૂકી બદામી થાય ત્યાં સુધી તળી લો. વડાપાઉં સરસ તળાઈ જાય એટલે તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં મૂકી સૂકી લસણની ચટણી, લીલી ચટણી અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરો તો તૈયાર છે ટેસ્ટી ઉલટા વડાપાઉં.